જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા અંકલેશ્વર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું। આજરોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી વર્ષ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસે કૌશલ્ય વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જિલ્લા રોજગાર કચેરી ભરૂચમાં સંકલનમાં અંકલેશ્વર વિસ્તારની બહેનોએ યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું। નિયામક ઝોનલ સૈયદે સ્વાગત પ્રવચન થકી સૌનું સ્વાગત કરી આ મેળાની રૂપરેખા રજૂ કરી હતી, જ્યારે જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર જિગ્નેશ રાણા દ્વારા સરકારના સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓ માટે રોજગારીની તકો વિશે માહિતી પૂરી પાડી હતી। તો પ્રમુખ સ્થાનેથી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરીશભાઈ શાહ દ્વારા આશીર્વચન સાથે બહેનોને વધુમાં વધુ સંખ્યામાં આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ મેળામાં લગભગ 100 જેટલી બહેનો હાજર રહી હતી, જેમાંથી આશરે 25 જેટલા બહેનો નોકરી માટે શોર્ટલિસ્ટ થયા હતા। દહેજની યોકાહામા કંપનીના બિપિન તિરગર તથા MRF કંપનીના ભાવિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કંપની તરફથી ઉપલબ્ધ વેકેન્સીઓ અને લાભો વિશે બહેનોને માહિતગાર કરી હતી અને ઈચ્છુક ઉમેદવાર બહેનોના ઇન્ટરવ્યૂ લીધા હતા। આ કાર્યક્રમમાં સરકારના CNV ઇન્સ્પેક્ટર કનક સિડાભી, રોજગાર કાઉન્સિલર સંજય પરમાર, JSSના લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા તથા સ્ટાફ સભ્યો અને રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના ચૌલાબેન શાહ, ડોક્ટર જીનલબેન પટેલ તથા સ્ટાફ સભ્યો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બંને સંસ્થાઓ દ્વારા બંને કંપનીના અધિકારીઓનો સવિશેષ આભાર માન્યો હતો। Wow.